અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદુન નબીના તહેવારને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદુન નબીના તહેવારની ઉજવણીના ભાગરૂપે જુલુસો નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। અંકલેશ્વરમાં પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા, નિયાઝ નજરાના વહેંચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી। જ્યારે ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટીના નેજા હેઠળ કસ્બતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના સાલ મુબારક સાથે દુરુદો સલામ પડતા જુલુસ નીકળ્યું હતું અને હઝરત હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે બાલ મુબારકની જિયારત કરાવી જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ઠેર ઠેર શરબત, પાણી તેમજ નિયાઝનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત જાળવતા શાંતિપૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર जुलूस संपन्न થયું હતું। अस्सलामुअलैकुम। आज हमारे बहुत खुशी का दिन है। हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम और आखिरी नबी और हमारे नाना जान की आमद का दिन है। ये ईद का दिन है। हम इस मुबारक दिन के लिए आज खुशून अल्लाह का शुक्र अदा करते हैं कि हमको ये दिन नसीब किया। इस दिन के सदके में हम सबको चैन और सुकून, तंदुरुस्ती, कामयाबी, इज्जत, तरक्की अता फरमा। हमारे घरों में चैन और सुकून अता फरमा। हम सबको नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की तौफीक अता फरमा और हमारे हिंदुस्तान में चैन, सुकून, शांति, एकता, भाईचारे का आज हम इंशाल्लाह उससे मैसेज देते हैं और हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की हम सबको हिदायत मिले, यही दिली दुआ है। अस्सलाम वालेकुम।